મહાનગરોમાં ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે તો આદિવાસી વિસ્તારોમાં પણ પાણીનો પોકાર છે। ગરમીમાં પાણીના સ્તર નીચે જતા મધ્ય ગુજરાતના અનેક ગામો હાલ પાણી વગર તરસ્યા છે। નજીકમાંથી માં નર્મદા જાય છે, પરંતુ નર્મદાનું એક ટીપું પણ ન મળતા ગામ લોકોએ પાણી માટે પદયાત્રા કરવી પડે છે। ત્યારે જુઓ કયા જિલ્લામાં જોવા મળી રહી છે પાણીની આ વેદના, શું છે તેમની સમસ્યા, પાણીના પોકાર પર અમારો આ ખાસ રિપોર્ટ। ઉનાળામાં એક બેડું પાણી જાણે જીવનનો આખો આધાર। અંગ દઝાડતી ગરમીમાં પાણી વગર કલ્પના કરી શકાય? ન કરી શકાય। પણ આદિવાસી વિસ્તારમાં દર ઉનાળાની માફક આ ઉનાળે પણ પાણીનો પોકાર ઉઠ્યો છે। પાણી માટે વલખા મારતી મહિલાઓ ધગધગતા તાપમાં એક બેડા પાણી માટે લાંબી પદયાત્રા કરી રહી છે। છોટાઉદેપુર જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણી માટે પોકાર ઉઠે છે। ત્યારે જી 24 કલાકની ટીમ હાલ પહોંચી છે મોટી સાંકળ ગામ ખાતે। મોટી સાંકળ ગામની આ મહિલાઓ છે જે બે બેડા પાણી માટે રજળપાટ કરતી નજરે પડી રહી છે। હાલ તો ગામની અંદર એક જે પ્રાઇવેટ બોર છે તે પ્રાઇવેટ બોરની અંદર થોડું ઘણી જે પાણી આવે છે તે પાણી ભરવા મહિલાઓના ટોળા ઉમટી પડ્યા છે। છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના મોટી સાંકળ ગામમાં હાલ કાળઝાળ ગરમીએ અહીંના લોકોના આંખોમાંથી આંસુ સૂકવી દીધા છે, પણ દુઃખનો અંત આવ્યો નથી। આજે પાણી લેવા જવાનું સાધન આવે, એક પછી એક આવે, આપણે ભેડું માથે ને વળવા જઈએ કે દેખવા જઈએ ગાડી વાળાને કે જે સાધન આવતું હોય માથે બેડું ને આપણે કઈ રીતના દેખવા જઈએ એટલે સાધન નથી, અમુ હેરાન થયા અને પાણી તો આવતું નહીં, નર્મદાનું ની કોઈ નહીં આવતું। એટલે પછી જતે જતે મોટરમાં પાણી ચાલુ હોય તે અટાઈ જાય એટલે બંધ થઈ જાય, એટલે પછી પાછા ઠાલા આવવાના, એવી રીતના થાય। વળી શું કરવાનું અમારે? ગામના બોર અને હેન્ડપંપ સદંતર સુકાઈ ગયા છે। બોરનું તળ એટલું ઊંડું થઈ ગયું છે કે એક ટીપું પાણી પણ નથી મળતું। આવી સ્થિતિમાં ગામની મહિલાઓને ભર બપોરે 40 ડિગ્રીની ગરમીમાં દૂર દૂર સુધી પદયાત્રા કરવી પડે છે, પણ ઘણી વખત તો ખાલી હાથે જ પાછા ફરવું પડે છે। ગામમાં બોર હતી, જ્યાં બોર હતા જવાનું, નર્મદાનું પાણી આવે તે ખાલી આવતું અહીં નક્કું નહીં, નળું ખાલી બેહાડેલા એટલા જ છે ઉભાના, પાણી નક્કું આવતું નહીં। ગામમાં હેન્ડપંપમાં બોરમાં પૂરી જગ્યાએ પાણી આવે, પાણી હાથ ચોથા મહિને 5મા મહિને અટા જાય અને હેન્ડપંપ મેં હોય ને હરતું, બોર મેં હોય નીકળતું। પાણી વિના અહીં જીવન એક શ્રાપ બની ગયું છે। બાળકો તરસથી તડપે છે, વૃદ્ધો નિરાશ થઈને બેસી રહે છે અને મહિલાઓનું આખું જીવન પાણીની રંજાડમાં જ ખતમ થઈ જાય છે। ન રસોઈ થઈ શકે, ન નાહી ધોઈ શકાય, ન તો પશુઓને પાણી આપી શકાય। ઉનાળામાં આ ગામ નરક બની જાય છે। ખાલી બેહાડીને જતા રહ્યા, એક કેમ આવ્યું નહીં પાણી। નળની શું પરિસ્થિતિ એમના? અડધા ભાંગી ગયા, તૂટી ગયા, કોઈ નહીં કર્યા હોય નહીં, કોઈ દેખવા આવતું રહે, ખાલી કીને જતા રહે તલાટી કે કોઈ ગમે એવા થઈ જાય બસ। શું માંગણી છે તમારી? પાણીની માંગણી છે નર્મદાનું। આ બધી વેદના વચ્ચે એક કડવી હકીકત એ છે કે ગામની નજીકથી જ નર્મદા નદીની પાઇપલાઇન પસાર થાય છે, પણ આ પાઇપલાઇનમાંથી ગામને એક ટીપું પણ પાણી નથી મળતું। ગામ લોકો નર્મદાનું પાણી માંગી રહ્યા છે, પણ તેમની વેદના સાંભળવા માટે કોઈ તૈયાર જ નથી। મોટી સાંકળ ગામની આ વેદના હવે ક્યારે ખતમ થશે? જ્યારે નર્મદાનું પાણી ગામની નજીકથી પસાર થઈ રહ્યું છે તો શા માટે આ લોકો તરસ્યા મરી રહ્યા છે? શું આ લોકોની આંખોમાંથી વહેતા આંસુ કોઈને દેખાતા નથી? અંતરિયાળ આદિવાસીઓની તરસ ક્યારે छिपाશે? હકીમ ઘડિયાળી, ઝી મીડિયા, છોટાઉદેપુર।